હલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો તમે ઢોકળા તો અલગ અલગ રીતે બનાવતા જ હોવ છો, પરંતુ આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને જલ્દીથી બની જાય તેવા ઢોકળાની રેસીપી શેર કરવાની છું। આ બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ। તો સૌપ્રથમ અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે। હવે તેની અંદર એક મોટી વાટકી મેં સોજી એડ કરી છે। તમે કોઈ પણ સોજી લઈ શકો છો, નાની અથવા મોટી। ત્યાર પછી તેની અંદર હું અડધી વાટકી દહીં એડ કરું છું અને તે જ વાટકીના માપ પ્રમાણે અત્યારે હું અડધી વાટકી પાણી એડ કરું છું। તમારે વધારે પાણીની જરૂર પડે તો ક્રશ કરતી વખતે વધારે થોડુંક પાણી એડ કરી શકો છો। ત્યાર પછી તેની અંદર એક લીલું તીખું મરચું ઝીણું કટ કરીને એડ કરીશું અને થોડુંક એવું આદું તેની અંદર એડ કરવાનું છે। હવે આપણે ક્રશ કરી લેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। આવી રીતે બધું ક્રશ કરી અને પછી એક બાઉલમાં લઈ લેવાનું। અહીંયા તમે જોઈ શકો છો બેટર આ રીતનું રાખવાનું છે। હવે આપણે તેને કવર કરી અને લગભગ ઓછામાં ઓછું 20થી 25 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકવાનું। હવે ફરીથી અહીંયા ગેસ ઉપર મેં એક પેન રાખી દીધું છે। તેની અંદર એક મોટી ચમચી તેલ ગરમ કરી લેવાનું। તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરવાની છે અને ત્યારબાદ તેની અંદર થોડાક એવા લીમડાના પાન એડ કરીશું। ત્યાર પછી એક ચમચી અડદની દાળ મેં એડ કરી છે। હવે બધી જ વસ્તુને બરાબર સંતળાવવા દઈશું। ત્યાર પછી તેની અંદર મેં અડધી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા છે અને અડધી વાટકી ઝીણા કટ કરેલા ગાજર એડ કરીશું। તમે બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો। હવે બરાબર મિક્સ કરી લેવાનું। ત્યાર પછી આપણે વેજીટેબલ્સને કૂક કરવાના છે, પરંતુ એકદમ સોફ્ટ નથી કરવાના। તે માટે થઈને લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરી અને ફરીથી આપણે બરાબર મિક્સ કરી અને લગભગ તેને 4થી 5 મિનિટ જેવું કૂક કરી લેવાનું। તો અહીંયા 4થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ એકદમ સોફ્ટ થઈ ગયા છે। બહુ વધારે નહીં, પરંતુ થોડાક સોફ્ટ કરી લેવાના અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। ત્યાર પછી આપણે જે બેટર રેસ્ટ ઉપર મૂક્યું હતું તેનું કવર ખોલી લઈશું અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણું બેટર જે છે એ પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે જે વેજીટેબલ્સ કૂક કર્યા તેને એડ કરવાના છે અને ત્યાર પછી હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો મીઠું મેં અત્યારે અડધી ચમચી જેટલું કર્યું છે। મીઠું એડ થઈ જાય ત્યાર પછી હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દીથી બની પણ જાય છે। આમ તો બાળકો વેજીટેબલ્સ નથી ખાતા હોતા, પરંતુ તમે તેમને જો આવી રીતે સોજીની અંદર વેજીટેબલ્સ એડ કરી અને ઢોકળા બનાવી દેશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે। હવે તે બેટરની અંદર એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે, જેથી કરીને ઢોકળા જે છે એ ખાવામાં સોફ્ટ લાગે। તેલ એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું। તો મેં એક સરખું બરાબર મિક્સ કરી લીધું છે, તમે બેટર જોઈ શકો છો। ત્યાર પછી હવે તેની અંદર આપણે એક ચમચી ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને હવે તેને એક્ટિવેટ કરવા માટે થોડુંક એવું પાણી આપણે ઉપર એડ કરવાનું છે અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરખું મિક્સ કરી લીધું અને બેટરની કન્સિસ્ટન્સી આપણે આવી રીતની રાખવાની છે। ત્યાર પછી અહીંયા મેં જે ઢોકળાની પ્લેટ છે તેને ગ્રીસ કરી લીધી હતી। હવે જે બેટર હતું તેમાંથી થોડુંક બેટર પ્લેટમાં એડ કરી દેવાનું, મતલબ કે આ બેટરમાંથી આપણે 2 પ્લેટ ભરી લેવાની છે। તો અહીંયા મેં બેટર એડ કરી દીધું। હવે તેને આપણે પ્લેટને એકવાર થપથપાવી દેવાની અને પછી તેની ઉપર થોડુંક મેં લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે અને થોડુંક એવું ધાણા જીરું પણ આપણે સ્પ્રિંકલ કરી લઈશું। ત્યાર પછી અહીંયામાં સ્ટીમરમાં પાણી ઉકળવા મૂકી દીધું હતું। પાણી ઉકળી જાય એટલે હવે તેની અંદર આપણે જે બંને પ્લેટ ભરી હતી ઢોકળાની તે તેની અંદર મૂકી દેવાની છે
અને કવર કરી અને લગભગ તેને 20 થી 25 મિનિટ જેવું સ્ટીમ કરી લેવાનું. 20 થી 25 મિનિટ થઈ ગઈ એટલે હવે આપણે એકવાર ચેક કરી લઈશું. છરીની મદદથી ચેક કરીએ. તમે જોઈ શકો છો એકદમ ક્લીન નીકળી છે, મતલબ કે તૈયાર છે ઢોકળા. તેને કટ કરી અને મેં એક પ્લેટમાં સર્વ કરી લીધા છે. ખરેખર ફ્રેન્ડ્સ, આ ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રીતે બનાવજો, ખૂબ જ મજા આવશે અને બાળકોને પણ ખૂબ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી નોટિફિકેશન મળે. ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.